છે। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે અમદાવાદ ધંધુકાની સિંચાઈ યોજના અને વલભીપુર બ્રાન્ચ કેનાલમાં જીઆરપી પાઇપલાઇન કામગીરીમાં ગંભીર ગેરરીતિ। ધંધુકા વલભીપુર કેનાલ કામગીરીમાં 400 કરોડના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ। રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરાઈ। નક્કી કરેલી ક્ષમતા કરતાં ઓછી ક્ષમતા ધરાવતી નબળી પાઇપોનો ઉપયોગ થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। સીએજીના ઓડિટ રિપોર્ટમાં 248 કેપીએને બદલે 124 કેપીએ ક્ષમતાની પાઇપો વાપરેનો ઉલ્લેખ કરવામાં આવે છે। 47.77 કરોડનું ગેરકાયદેસર ચૂકવણું અને ઉપયોગમાં ન લેવાયેલી પાઇપો પેટે 50.33 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। અધૂરું કામ છતાં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવાયું છે। ગેરરીતિમાં સંકળાયેલા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે। તો આવા દર્શક મિત્રો આ અંગે તેમણે વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ। વિવિધ વિસ્તારોની અંદર પાણી માટે એટલે કે સિંચાઈ વ્યવસ્થા માટે પાઇપલાઇન, પીવાના પાણી માટેની પાઇપલાઇનો અને એના આખા કોન્ટ્રાક્ટની અંદર કરોડો રૂપિયાના કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની ઓળખ બની ગઈ। 2012માં સૌની યોજનાની શરૂઆત જ્યારે જાહેરાત થઈ ત્યારે જે યોજના માટે 5000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી, એ યોજનાનો પહેલો ફેજ પૂરો થતાં જ 12000 કરોડ રૂપિયાનું મસ્ત મોટી જંગી રકમ સરકારી તિજોરીમાં ગઈને છતાં એનો ફેઝ 1 સૌની યોજનાનો નહીં પૂરો થયો। અને આજે સૌની યોજના એ વધુ એક ભ્રષ્ટાચારનું મોડેલ હોય તે રીતે ભારતીય જનતા પાર્ટીએ એની ઓળખ બનાવી છે। ગુજરાતમાં સિંચાઈ વિભાગમાં મસ્ત મોટા કૌભાંડો અને કૌભાંડ માટે સિંચાઈ વિભાગ હોય, નર્મદા વિભાગ હોય, રોડ એન્ડ બિલ્ડિંગ હોય કે પછી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના કામો હોય કે પાણી પુરવઠા હોય, નિવૃત્ત અધિકારીઓને ફરી કામ આપીને એ સરકાર માટે કામ કરવાના બદલે તેઓ ખાનગી કોન્ટ્રાક્ટરોના કન્સલ્ટન્ટ તરીકે કામ કરીને મસ્ત મોટા કૌભાંડને આખરી ઓપ આપે છે। અને એના કારણે આપણે જોયું છે કે અનેક અધિકારીઓ સત્તાના સમયે કૌભાંડની માસ્ટરી મેળવી હોય અને પછી કોન્ટ્રાક્ટ ઉપર આવીને કન્સલ્ટન્ટ કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કઈ રીતે કોન્ટ્રાક્ટરોને કમાવી અપાય અને એ ભ્રષ્ટાચારનું આખું નેક્સસ કેવી રીતે ચાલે એ ગુજરાતે જોયું છે। ત્યારે એક વધુ કૌભાંડ ભારતીય જનતા પાર્ટીનું એટલે કે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભાજપ સરકાર જ આખી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય તે રીતેની કામગીરીનું વધુ એક કૌભાંડ ધંધુકા વિસ્તારમાં સિંચાઈના કામો અને વલભીપુર બ્રાન્ચ કેનાલના પિયત વિસ્તારમાં જીઆરપી પાઇપ સંબંધિત 400 કરોડ રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ ગેરરીતિ એકાઉન્ટ જનરલની ઓફિસે સત્તાવાર રીતે ઉજાગર કર્યું છે। 2022માં આ કામ અધૂરા થયા, ખામીયુક્ત થયા, ગેરરીતિવાળા થયા અને આ ગેરરીતિવાળું ખામીયુક્ત કામો હોવાથી, અધૂરા કામો હોવા છતાં કોન્ટ્રાક્ટરોની વગ એટલી મજબૂત હતી સરકાર ઉપર કે તેમને કામ પૂરા થયા પહેલાં એમને કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું। તમે વિચાર કરો, જે કામના ઓર્ડરમાં ભ્રષ્ટાચાર, ટેન્ડરમાં ગેરરીતિ ગોલમાલ, એના કામમાં મોટા પાયે ખામી, કામની ગુણવત્તામાં મોટા પાયે ખામી અને જે સ્પેસિફિકેશન હોય એમાં મોટા પાયે બાંધછોડ કરવાની હોય, આ તમામ બાબતો સૌને ઉડીને આંખે વળગે તેવી હોવા છતાં આવા કોન્ટ્રાક્ટરોના અધૂરા કામને પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાનું નેટવર્ક મોટા પાયે ચાલે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટરો અધિકારીઓની કન્સલ્ટન્સીથી ભારતીય જનતા પાર્ટીના ચંદાદો ધંધાલોની નીતિ પ્રમાણે ચાલે છે। એટલે કુલ મળીને આ જે વાત છે ઓડિટર જનરલે જે ઉલ્લેખ કર્યું છે એ 26 તારીખ એટલે કે 2022ના સમયના કામોનું 26ના ઓડિટમાં જે ઉલ્લેખ થયો છે એ 400 કરોડ આસપાસના કામોની ગેરરીતિ, કૌભાંડ અને આ પાઇપનું છે। તેવા સંજોગોમાં ગુજરાતની તિજોરીને ચૂનો લગાવનાર અને એને કન્સલ્ટન્ટ તરીકે સરકારી તિજોરીમાંથી પગાર લેવાનો નિવૃત્તિ પછી પાછો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને કરાર આધારિત અને કામ કરવાનું ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ તરીકે એવા અધિકારીઓના લાભાર્થે આ આખો ખેલ ચાલે છે। અને એના ભાગરૂપે જ જ્યારે આ ઓડિટર જનરલે આખો રિપોર્ટ બહાર પાડ્યો છે ત્યારે આ અનુસંધાને લઈને કોંગ્રેસ પક્ષ તરીકે અમે ધંધુકા વિસ્તારના 32 ગામો, વલભીપુર બ્રાન્ચ ગામોના પિયત કેનાલના કામો, પાઇપલાઇનના ગુણવત્તાની બાબતે
વિસ્તૃત રીતે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને વિજિલન્સ કમિશનરને સંપૂર્ણપણે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે. હું આશા રાખું છું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી જાહેરાતમાં મક્કમ ને સંવેદનશીલ નહીં, પણ જ્યારે ઓડિટર જનરલે સંપૂર્ણપણે કૌભાંડને ગેરરીતિને ઉજાગર કરી છે તો આ તમામ બાબતોએ તાત્કાલિક પગલાં ભરે. ભૂતકાળની અંદર અમે ફરિયાદ કરી હતી, વિધાનસભામાં પણ એ વાત હતી. ત્યારે ધાંગધ્રાનું આપણે જોયું હતું કૌભાંડ, કેનાલનું, નર્મદાનું. કરોડો રૂપિયાની પાઇપલાઇનો નાખ્યા વગર બારોબાર પૈસા ચૂકવણીનું મસ્ત મોટું કૌભાંડ પણ આપણે ધાંગધ્રા આખી સંપૂર્ણપણે એ કૌભાંડનું આપણી સામે હતું અને એના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને નુકસાન થાય તે પ્રકારનો આખો ખેલ ગાંધીનગરમાં બેઠેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ હોય, પાણી પુરવઠાના અધિકારીઓ હોય, રોડ એન્ડ બિલ્ડિંગના હોય કે નર્મદા નિગમના હોય, તેઓ ભ્રષ્ટાચારને લીધે ગુજરાતની તિજોરીને ચૂનો લગાવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લેખિતમાં માગણી કરી છે કે સમગ્ર બાબતોને મુદ્દા આધારિત તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને આ સમગ્ર તપાસ દરમિયાન ખાનગી કંપનીના કન્સલ્ટન્ટ તરીકે સરકારી તિજોરીમાં કોન્ટ્રાક્ટ આધારિત સેવા બજાવતા અધિકારીઓને તાત્કાલિકપણે એમના પદ ઉપરથી દૂર કરવામાં આવે અને તટસ્થ તપાસ થાય. તો મને એમ લાગે છે કે આ તો એક ખાલી વલભીપુર અને ધંધુકાના 32 ગામ પૂરતું જ કૌભાંડ નથી, પણ સમગ્ર રાજ્યની અંદર હજારો કરોડ રૂપિયાના ગેરરીતિ ગોલમાલના કિસ્સાઓ ઉજાગર થશે. પુનઃ હું આ સમગ્ર કૌભાંડની તપાસની માંગ કરું છું. જે અધિકારી અને કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપ્યું છે એ અધિકારી સામે સરકારી તિજોરીમાંથી ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે વપરાયેલા નાણાંની સંપૂર્ણપણે જવાબદારી આપીને તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 400 કરોડથી વધુના ગુણવત્તા વગરના કામો માટે અને જે કામો અધૂરા છે, ખામીયુક્ત છે, તેના માટે જે કોન્ટ્રાક્ટરને આ કામ મૂકીને જતો રહ્યો તેની સામે સંપૂર્ણપણે બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ આવું સરકારી તિજોરીને ચૂનો લગાડે નહીં. પ્રજાને નુકસાની થાય, ખેડૂતોને નુકસાન થાય, સામાન્ય માણસને નુકસાન થાય, તે પ્રકારની પ્રવૃત્તિ ઉપર રોક લાગે તે દિશામાં નક્કર પગલાં ભરવામાં આવે. ડૉક્ટર મનીષ દોશી તેમણે જ્યાં જણાવ્યું હતું કે જેવી રીતે ધંધુકા વલ્લભીપુર પાઇપલાઇનમાં જે ગેરરીતિ થઈ હતી, જે કમ્પાઉન્ડ થયું છે, એમણે ઉજાગર કર્યું હતું. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમે દર્શક મિત્રો આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.